આજના મુખ્ય સમાચાર એન્કર માન્યા જાની સાથે. અંકલેશ્વર પાસે નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરનારા નવા બોરભાઠા ગામના 22 વર્ષીય યુવાનનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. અંકલેશ્વરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 12 વર્ષીય દીપ મગનભાઈ પટેલે નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. દીપનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો છે. મૃતક દીપ પટેલ એમએસસીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને નોકરી પણ કરતો હતો. અમદાવાદમાં પરીક્ષા આપવા જવાનું હતું. પરીક્ષાની તૈયારી દરમિયાન માતા સાથે થયેલી નાની વાતચીત બાદ દીપ ગુસ્સે થઈ તારીખ 27 એપ્રિલની રાત્રે લગભગ 9 વાગ્યે ઘરેથી નીકળી ગયો હતો. બીજા દિવસે બપોરે લગભગ 1 વાગ્યે દીપે પરિવારને મેસેજ કરીને જાણ કરી કે તેનો મોબાઈલ ફોન અને બાઇક તપોવન આશ્રમના કિનારે મૂકેલ છે. ત્યારબાદ પરિવારજનો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સ્થળ પરથી મોબાઈલ અને બાઇક મળી આવ્યા હતા, પરંતુ દીપનો કોઈ પતો મળ્યો ન હતો. ગુમ થયેલા દીપની શોધખોળ દરમિયાન આજે જૂના બોરભાઠા બેટ ગામના સ્મશાન નજીકના કિનારે એક ડીકમ્પોસ્ટ થયેલ મૃતદેહ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચી મૃતદેહની ઓળખ અંગે તપાસ કરી અને તરત જ અંકલેશ્વર ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી સગાઓની શોધખોળ કરવામાં આવતા પરિવારજનોએ જાણ કરવામાં આવી. પરિવારજનોનો સ્થળ પર પહોંચી કપડા પરથી મૃતદેહની ઓળખ દીપ પટેલ તરીકે આપી. હાલમાં આ સમગ્ર મામલે વધુ તપાસ અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.